અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટીટોઈ પાસે નીલગાય વચ્ચે આવી જતા એક કાર રોડ સાઈડ ખાઈમાં ખાબકી હોવાનું સામે આવ્યું છે। ત્યારે કુડોલ ગામે મામાના ઘરેથી પરત ફરેલા શિકાના પરિવારને નીલગાય વચ્ચે આવી જતા માર્ગ અકસ્માત સર્જાયો હતો। તો આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો સ્થળે દોડી આવ્યા હતા, જે બાદ સ્થાનિકો દ્વારા કારમાં સવાર 5 વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યા હતા। ત્યારે આ અકસ્માતની ઘટનામાં એક બાળક અને એક મહિલા ઈજાગ્રસ્ત થયા હતા, જેને લઈ આ મામલે 108ને જાણ કરવામાં આવતા ટીમે સ્થળે દોડી આવી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા। તો બીજી બાજુ આ ઘટનાની જાણ થતાં ટીટોઈ પોલીસે પણ સ્થળે દોડી આવી હતી। સદનસીબે આ અકસ્માતની ઘટનામાં પરિવારનો આબાદ બચાવ થવા પામ્યો હતો, તો ઘટનામાં મોટી જાનહાનિ ટળવા પામી હતી। જયેશ કુમાર મનુભાઈ છું, હું સિક્કાનો રહેવાસી છું। હું કુડોલ ગયો હતો મામાના ઘરે ખબર લેવા માટે, રિટર્ન આવતો હતો તો અમે રજા વિસ્તારમાં રોજડા આવવાથી મારા ગાડીના અકસ્માત થઈ ગયો છે। કેટલા સભ્ય હતા અંદર? અંદર 5 સભ્ય હતા। કોણ કોણ હતા? મારા મમ્મી હતા, મારા વાઈફ હતા, 2 મારા છોકરા હતા, હું જાતે હતો। કઈ રીતના બનાવ બન્યો? રોજડા આવવાથી બનાવ બની ગયો છે। કોઈને કઈ જાનહાનિ કા હતી? મારા મમ્મીને થોડું માથાના ભાગમાં વાગ્યું છે, છોકરા હતા? છોકરાના પગમાં વાગ્યું છે। બીજી કોઈ તકલીફ તમને? બીજી કોઈ ગાડી ટોટલ લોસ। અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ અરવલ્લી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।